હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો આજે તો હે ને થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો, કેમ કે સવારે બધાય કામમાં અટવાઈ ગયા હતા, તો થોડોક લેટ ચાલુ થયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ બેટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો બધા અત્યારે ઉઠ્યા ને બધા એને પોતપોતાના કામે લઈ ગયા ને બધા એને નાસ્તો કરવા બેઠા, એટલે પોતપોતાનું કામે લઈ જાઓ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હાલો લે આલુ સેવ ખાવા. આલુ સેવ પપ્પા, આલુ સેવ ખાઈએ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. તું શું ખાસ ઈ કહી દે. હું હે ને શાક રોટલી ને ભાત ને એવું ખાવ, કારણ કે આજ બપોરે હે ને મને ભાવ્યું જ નહીં ખાવાનું, તો મારે બપોરે જરાક આમ તેમ થઈ ગયું, તો મેં અત્યારે ઉઠીને હવે ખાઈ લઉં મેં કીધું. આજે હે ને ખુશીને થોડુંક આમ બપોરે હે ને ઈચ્છા જ ન થઈ ખાવાની, ઈચ્છા જ ન. અડધી રોટલી ખાધી ને પછી ઊભી થઈ ગઈ કે નથી ખાવા હોય કે, તો કે પછી મેં કીધું કઈ હુઈ જા. હા, નીંદરે આવી નહીં, કાચી પાકી કાઈ ને અત્યારે મેં ખાઈ લઉં, જો ભાવે તો થોડુંક ખાઈ લઉં હવે. આ તો એવું હોય બધા દિવસે હરકાટ હોય, ક્યારેક અતિ ભાવે તો એટલું ભાવે ને કે આખા દીમાં ખા ખા ખા. તો કોક વાર નો ઈચ્છા થાય તો નો ખાવાની ઈચ્છા થાય, એવું થાય. કાઈ નો ખાવ, અને ક્યારેક ક્યારેક તો આસી જેમ કે બસ હવે ખુશી કેટલું થાય 5 મિનિટ, પણ મેં તો ભૂખ લાગે ત્યારે. તો કાઈ વાંધો નહીં, હાલ તું ઈ જે નાસ્તો કર લે. અને આજનો એક સરસ મજાનો સુવિચાર, નિધિનો સુવિચાર છે, સામાન્ય માણસનું મહાન બનવું ને એ તો સામાન્ય છે, પણ મહાન બનીને પણ સામાન્ય રહીને બતાવવું ને એ બહુ અઘરું છે. અરે વાહ, સાચી વાત છે. બરોબર ને? હા, બરોબર, એક નંબર, રાઈટ વાત છે. હા, કે તમે ગમે એટલા ઊંચા દરજ્જે વહી જાવ, પણ તમે એક સામાન્ય રીતે તમારે બિહેવ કરવું કે જીવન ઓલું કરવું ને એ અઘરી વસ્તુ છે. જરાય ઓલું અભિમાન ન આવવું જોઈએ તો સાચું કહેવાય એમ. હા, હા. હાલો નાસ્તો કર લે તું. હા, તમારે કઈ ખાવું હોય તો બનાવી દો. આરે ના, મારે કઈ નથી ખાવું. તો મારે હવે કામ હે એક, મારું મેન કામ હે. મારો જે મોબાઈલ પડ્યો તો મારો સ્ક્રીન તૂટી ગઈ તો એ રિપ્લેસ કરાવી, એટલે ઉપરનો કાચ તૂટી ગયો, તો કાચ તૂટી ગયા. સવારે મોબાઈલ મેં જરાક પાડી દીધો. કાઈ વાંધો નહીં, તમે કાચ તો બદલાઈ આવો. કાચ બદલાઈ આવ, કેમ કે લાગે છે. તું નાસ્તો કર લે. નાસ્તો શું જમી લે. નાસ્તો ભલે યાર નાસ્તો જ કહેવાય, બપોરનો હોય ને. મમ્મી, હા બેટા, આજે કેવી તબિયત છે? આજ તો એકદમ રેડી. રેડી ને? ઓલો ઉધરસ છે બધું મટી ગયું ને? 3 વાર ઉકાળો પીધો, ઉધરસ બેસી ગઈ. અરે હજી વાહ. એકવાર પીવાનો છે આજ. હા, ઉધરસ મટી ગઈ. બધાય પૂછતા હતા બાની તબિયત હવે કેવી થાય, ના, કેવી થાય. હવે તો એકદમ બાને એકદમ ફર્સ્ટ ક્લાસ. બધું ઉધરા આવતી હતી ગઈકાલે થોડી ઘણી, ઈ આજ તો બંધ થઈ ગઈ. આજ તો મેં સવારની એકેય વાર મમ્મી મોઢે ઉધરા નહોતી આવી. નથી આજ. ના આજ તો હારું. સવારમાં ઉકાળો પીધો, પછી હવે પાછો સાંજે પીવો, એટલે એકાદી વાર થાતું હોય ની મટી જાય. હવે તમે અવાજ જો, અવાજ પાછો એને બેક ટુ નોર્મલ આવી ગયો. ખાલી 20% જેવો અવાજ ફેર હે થોડો ઘણો, ઈ હવે થઈ ગઈ છે. થઈ જાય. હા, નકર મને શરદી થાય નહીં ઘડીકમાં, તો કેમ થઈ ગઈ ખબર ન પડી. વાતાવરણનું કામ, પાછો કેવો તડકો પડવા માંડ્યો. કઈ તડકો ને ગરમી કેટલી છે. હા, ગરમી પડે, પાછો વરસાદ વહી ગયો, હવે તડકો પાછો પાછું વરસાદ પડશે, એટલે હું વાતાવરણ કઈ નક્કી નથી દેતું. એટલે થાય સવાર પડે હે ને ઠંડી લાગે હારી પટની, પછી પાછો વરસાદ પડી જાય, બપોરે તડકો લાગે, ત્રણેય ઋતુનો અહેસાસ થાય. હે ખુશી? અત્યારે હે ને બધાય જ્યાં જોઈ ને અહીંયા હે ને એક જ સમાચાર હોય કે ઝાડા ઉલટી થઈ ગયા, કા કઈ તાવ આવ્યો, એટલે અત્યારે વાર ચોમાસું બેઠું ને એટલે થોડું ખાવા પીવામાં અત્યારે ધ્યાન રાખવું પડે એવું છે. જ્યાં જોવો ને મમ્મી અહીંયા એમ જ. મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો ને તો એની મમ્મી ને એવું થઈ ગયું કે ડાયરિયા નો બધું બહુ થઈ ગયું કે અત્યારે હે ને બધા ઝાડા ઉલટી ના એના વાર થઈ ગયા, ફીવર ને બહુ બધા વાહરા નીકળે, વાયરલ ફીવર બધાને હાલતા થઈ જાય અત્યારે. તમારે તો ખાવામાં ધ્યાન જ રાખવાનું. હું તો કઈ ખાતો જ નથી. આપણે બહુ બાકા, આપણે જેવું કઈ પણ થાય એટલે ઠંડુ બંડુ કરી દે બંધ. હવે ઠંડુ પીવું. કાલ ડીમાર્ટમાં ગયા ને મેં કીધું આશીષ તમારે કોલ્ડ ડ્રિંક્સ કે કઈ લેવું, તો કે ના મને નથી લેવું. હું કામ આપણે ખોજે આપણા પગમાં કુવાડી મારવી જાય, આપણે લાજ પાડી દેવાની, વરી આપણે પીને બીજે દી ભૂલતી એમને થવાની હોય, એટલે કોલ્ડ ડ્રિંક પીધા ને પછી થઈ જાય ને તો એમ લાગે કોલ્ડ ડ્રિંક પીધું ને એટલે તમને થાય. એ તો એમ જ હોય. જો હું કઈ પણ ખાવ બરોબર, તો પણ મને બીજા દી કઈ થયું હોય ને તો તમે મારું ખાવાનું ન થયું હોય તો એનું જ નામ દયો, એટલે બધાને એવું જ આવે. આ તો કાઈ વાંધો નહીં, પકડાય ચોર હોય તો આપણે આ વખતે પકડાના નથી હજી સુધી, તો એ સારું હે. પકડાય છે એટલે તમને બતાવશે. તો હું આવ્યો અત્યારે ગ્લાસ નખાવા મોબાઈલનો ગ્લાસ નખાવી દો ને પછી એક કામ હે એ પતાવવાનું. એ કામ એવું હોય ને થોડુંક સરપ્રાઈઝ છે ખુશી માટે, એને એક સરપ્રાઈઝ આપવાની હે. વિચાર એવો હતો ખુશી હારું એને ચોકલેટ લઈ જાઉં, પણ હમણાં તો એને ખુશી ચોકલેટ ખાતી નથી, તો ચોકલેટ લઈને કાંઈ મતલબ નથી. તો ખુશી હમણાં મને 2 દી પહેલાં અમે ક્યાંક બહાર ગયા હતા ને કે મને આ વસ્તુ બહુ ગમી હતી, પણ ત્યારે એને એ વસ્તુ એને લીધી નહીં. મેં કીધું લઈ લેવાય ને, કે પછી બહાર આવ્યો ને ઘરે પહોંચ્યો ને પછી એને મને કીધું કે મને ઓલી વસ્તુ બહુ ગમી હતી, કે મેં ન લીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એને ગઈકાલે પાછી કે ઓલી વસ્તુ મને બહુ ગમી હતી.
ગઈ એટલે મને યાદ, મેં કીધું એને તે લઈ જઈશ ને એટલે બહુ ગમશે. તો જાઉં હમણાં મોબાઈલનો ગ્લાસ નખાઈ દઉં ને પછી અહીંયા લેવા જાઉં. વરસાદ અંધારે હે, મારા સરપ્રાઈઝનો પ્લાન. આ વરસાદ બગાડે નહીં તો સારું. હારી પટનો ઘેરાણો હે ઓલી બાજુ, તો હવે આવે એવું લાગે હે. જોઈ હવે શું થાય. લાગતું હતું એવું કે વરસાદ આવશે, પણ છાંટી આવ્યો વરસાદ ને ત્યાં પહોંચી ગયો. વસ્તુ હવે લઈ લઉં ને પછી નીકળી ઘરે ને જોઈ પછી ખુશીના શું એક્સપ્રેશન. ખુશી પેલા એમ કહે છે કે નહોતું લેવા જવાનું એમ. શું ફોન કરાકર કરતી હતી? ઘરે આવો ને મારો મોબાઈલ લઈ ગયા ને એનો લઈ ગયા. બોલ. છાંટા વરસાદ આવતા હતા ખબર એટલે. કામ નો હોય મોબાઈલ નું યાર. આ લે તારો મોબાઈલ, લે તારો મોબાઈલ, લે બસ. મોબાઈલ લઈ ગયા કર. મારા મોબાઈલમાં કાચ નાખવાનો હતો એટલે હું તારો મોબાઈલ લઈ ગયો તો આયરે. એવું એમ ને? હા, નકર મારા ફોન નો આવતો તો અહીંયા છાંટા આવતા હતા. અહીંયા આવ્યા હતા છાંટામાં તમને નડી ગયા છાંટા. એટલે એમ તો પલરી જાય પછી એવા છાંટા આવતા હતા. તેથી અમે રહી તે ખબર ઓલું બલૂન ને એવું લેવા ગયો તેથી અહીંયા નહોતો આવતો, ની બાજુ આવતો હતો. વાદળું હોય છે એટલે આવતો હોય છે. હા એમ એવું થાય ને ઘણી વાર. અહીંયા નહોતો આવતો. અહીંયા કેવો અંધારો તો મેં શૂટાઈ લીધું તને બતાવું. બતાવજો. ઓકે મમ્મી, ગઈકાલે તમે કોથમીર ઓલી સુધારતા હતા ને તો એમાં કોમેન્ટ આવી તમે ખાલી કહો ઓલી પાંદડા જ કેમ વીણો, દાંડી કેમ નથી રાખતા? અમે દાંડી શું કામ નો રાખી? આશીષે ને અમે શાકમાં કટ કરી નાખીને તો આશીષે ગમે નહીં એટલે અમે ઈ નાખી જ નહીં. એટલે સાસુ બીજા શું કરે, બે કહે છે કે હું વળી કચકચ કરું, ઓલી દાંડી આવે ને શાકમાં તો એટલે મજા ન આવે એટલે હું ના પાડું. એટલે પછી જયારે સ્ટોર કરે ને ત્યાં દાંડી ઓલું કાઢીને ખાલી પાંદડા જ સ્ટોર કરી નાખે. ખુશી, હું બહાર ગયો તો કેના માટે ખબર? એક વસ્તુ લેવા માટે, તારા માટે સરપ્રાઈઝ. શું લાવ્યું? ઓલો પાકીટ ખોલ. લે હું આ બધી વસ્તુ લેતી હતી અહીંયા જ છે, મને ખબર આઈ નથી. તો પાકીટમાં એક વસ્તુ હે. ક્યાં ઠેઠ લેવા ગયા? જ્યાં મળે અહીંયા સ્ટુડિયોમાં. હા એટલે બધે ગયા. લઈ આવ્યો અહીંયાથી. વધારે પડતા તમે હમણાંથી આમ રોમેન્ટિક નથી થઈ ગયા? રોમેન્ટિક નહીં, તને ઈચ્છા હતી ને કે તે દી તે લીધી નહીં, તે ઘરે આવીને કીધું મને ઓલી બહુ ગમી હતી એમ. એટલે મને હે ને હું સ્ટુડિયોમાં ત્યાંથી ગયા ને આપણે ફોટોશૂટ માટેના જે કપડાં લેવા ત્યારે હે ને મેં અહીંયા ટ્રાયલમાં હતી ને તો મેં ટ્રાય કરી હતી. તો પછી ઘરે આવીને પછી ત્યારે ઉતાવળ હતી ને મેં લીધી નહીં. ઘરે આવીને મેં આશીષને કીધું, મેં કાલ રાતે કીધું. કાલ રાતે કીધું આશીષ મેં કીધું ઓલી જે લિપ બામ હતી ને યાર એક નંબર લિપ બામ હતી, મસ્ત લિપ બામ હતી. મેં તો આશીષ જ લે, ઓ બાપ રે યાર કેવા સુધરી ગયા રાતે. થેન્ક યુ સો મચ. તારે જે જોતી હતી ઈ છે ને, જોઈ લેજે. ઈ છે ને આ ચોક એમાં હતા, એમાં ઘણા ફ્લેવર હતા. સ્ટ્રોબેરી હતા, આમાં કઈક ચોકો લાવ કે એવું કઈક નામ હે. આ જ હતી. હા હારી આવે. મને મેં ત્યારે જ કરી ને ટ્રાયલમાં ત્યારે જ. ઓમ હે ને ચોકલેટ જેવું નીકળશે અંદર, જોઈજો. જો નીકળે ચોકલેટ લગાવી ને આખી લિપ ગ્લોસ છે એટલે ઓલું થઈ જાય એકદમ મસ્ત. હા, અને કોઈ પણ જાતનો ફ્લેવર આતે કાઈ નથી, એકદમ નોર્મલ જેવું લાગે આપણને. હારી હાલો. ગમ્યું ને? થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. ખુશી, આજે સાંજની રસોઈમાં શું શું છે કે તો ખરી? તુરિયું વઘાર નાખી. તુરિયું વઘારવાનું એમ ને? આવશે ને? હા ભાવે પાછું મારું એવું કરી તો આશીષ ને પાછું નબળાઈ આવી જાય થોડી. કાઈ નબળાઈ નથી આવી જતી, અસલ હાલે એમ તો કહું. પાછું મને તુરિયું હે ને રાતે જ ભાવે, બપોરે નો ભાવે. એવું કે આપણે રાતે જ કરી, બપોર ક્યાં કરી? આપણે રાતે જ કરી, પણ એમ ઘણા શાક હે ને મને રાતે જ ભાવે, મને બપોર નથી ભાવતું. કેમ કે ભીંડો જેમ કે હા ભીંડો આપણે રાતે જ કરી, એ રાતે જ ભાવે. બીજા ઘણા બધા શાક એવા, બીજા કયા શાક હે? ચણાની દાળનું શાક રાતે કરી. એવી રીતે એને અમુક શાક ઘણાને એવું હોય કે એ વસ્તુ રાતે જ ખાય એમ. હા નકર દિવસે કરે ને બપોર ખબર નહીં ગળેથી આમ ઉતરે જ નહીં. હવે સેમ તમે જોવા જાવ, અમે બપોરે દાળ ભાત પહેલેથી ખાઈ તો અમને હાંજે દાળ ભાત ન ભાવે. હા હાંજે કોઈ દી અમે નો ખાઈ દાળ ભાત, અને અમે રોજ બપોરે દરરોજ 365 દી ખાવાનું. હા એટલે હા કાઈ નહીં, હાલો તો તુરિયુંની વઘાર નાખું, રોટલી ભાખરી ને બધું કરી નાખું. ઓકે કરના કર. નવી ટ્રીપ માટે હે ને અત્યારે ડિસ્કશન કરી કે કઈ બાજુ જાવું. એવી ટ્રીપ નક્કી કરવી છે કે જ્યાં એકાદ બે દિવસ હોય ને તો હાલે એમ. કામ હા એટલું હાલે. એક દી બે દી ગમે એટલે નાનકડી ટ્રીપ મસ્ત મજાની થઈ જાય ને મજા આવે. તો કઈ બાજુ જાય ની વિચારી અત્યારે ત્રણેય કે કઈ બાજુ ઉપરસી એમ. પપ્પા ઉઈ ગયા હે. પપ્પાનું તો હોય નહીં કઈ, તમે જ્યાં જાવ ને હું આવી આવીશ, તો મારે કઈ ડિસ્કશન માં આવું નથી. હા તો જોઈ હવે અત્યારે કઈ બાજુ જવાય એવું હોય. અહીંયા તો હવે લોકેશન એક સાપુતારા હે, તો અહીંયા આપણે જઈ શકીએ. એક આપણે એક ઓપ્શન હે સાપુતારા હે ને મારા ખ્યાલથી હજી એક આપણે અમે દમણ નથી જોયું, મેં નથી જોયું બહુ. હું એકવાર ગયો તો એ અરાઉન્ડ 1 કલાક માટે ગયો, તો
તો ખુશી એ નથી જોઈ મમ્મી દમણ ફરવા અત્યારે મસ્ત પ્લેસ બની ગયું હોય બધું દરિયાઘાટ ને બધું મસ્ત બનાવી નાખ્યું તો દમણ અહીંયા જાય હગી જોઈ હવે કઈ એમ તો બટા સબરીવન બધાય જાય ઈ હારું એ ક્યાં આવ્યું? જાનકીવન નહીં જાનકી હા. એ તો અહીંયા જ છે એ તો આપણે નજીક છે એ તો એકદમ નજીક થાય આપણે 60 કિલોમીટર જેવું થાય મમ્મી હા. કાઈ ઓલું નથી હા ડાંગમાં ઘણા બધા પ્લેસ છે કે જ્યાં ફરવા જાય હકી તો વિચારી હવે કે આજુબાજુ નક્કી કરી એકાદું મસ્ત પ્લેસ મળી જાય થોડુંક રિસર્ચ કરી કે ઓલા ગૂગલ મેપમાં તો બધું દેખાઈ જાય ને તો મજા આવે ખુશી હા કેટલું કેટલું થાય તબિયત સારી હોય ને તો ઉપડી ફરવાય હા તને જરા ખારું રે તો આપણે જઈશું મને મને અત્યારે સારું છે એટલે કઈ વાંધો નહીં તો ફરી આવી એમ હા, એકાદ બે દિવસ. trip મારી આવી નાનકડી મજા આવે જરા કેવી રીતે હવે તો અત્યારે તમારે છૂટ આપી હા હા ને અત્યારે આ બાજુ સાપુતારા ની બાજુ જાય ને તો ઓમે મજા આવે કે એમ કે ચોમાસું હે અત્યારે તો ચોમાસામાં અહીંયા બધું ફરવાનું બહુ મજા આવે એવું છે જોઈ હવે નક્કી કરી તણે બેઠા હી જો હવે નક્કી થાય પછી તમને કઈ હવે શું હે બરોબર હા. જાય કઈ બાજુ જાય હવે નક્કી હતી તો કરી એક કે આમ ને એક કે બસ ઈ બાજુ ને સુરત બાજુ જાય ક્યાંક સુરત બાજુ તો હવે જોઈ હવે વન ડે ટ્રીપમાં સુરતમાં તો કઈ નહીં તો સવાર જાય સાંજે આવતા રહે એવું ન હોય પછી હવે જોઈ હવે નક્કી થાય ને એમાં કઈ એને કન્ફ્યુઝન ઘણું હોય પાછું 1-2 દીની ટ્રીપ હોય ને એમાં કન્ફ્યુઝન વધારે હોય કે અહીંયા જાય હું અહીંયા જાય રાતે આવતા રહે આમ થાય એવું થાય બાકી લોંગ ટ્રીપ કરવી હોય તો શું હોય કંઈક વિચારવાનું હોય કે આપણી પાસે અઠવાડિયું છે તો અઠવાડિયાનો સામાન ભરવાનો એક પ્લેસ નક્કી કરી લેવાનું કે અહીંયા આજુબાજુ ફરી લેવાનું અઠવાડિયું સુધી કાંઈ ખુશી ઈ બરાબર ઈ વાત સાચી લોંગ ટ્રીપમાં વિચારવાનું હોય નાની ટ્રીપમાં વિચારવું વધારે પડે હા બહુ વિચારવું પડે અને અમદાવાદ જો આશીષ ને હે ને નક્કી જેવું હે તો વળી અમદાવાદ જાય તો પછી વળી અહીંયાથી જોઈ હવે કઈ રીતે હે તો ભાઈ અહીંયાથી ફરીતા ઈ આવશું. પ્રમાણે કરશી હા ઈ એ option કોલ આવ્યો તો આજે તો હવે એ કંઈક તમારું કન્ફર્મ છે રિઝર્વેશન ઓલું થઈ ગયું છે તો હવે જોઈ આઈ હોપ કે ક્યારે ડેટ આવે ની ખબર પડી જાય અમને તો વેલા એ ખુશી તો પછી અહીંયા જાય ને તો એટલામાં ફરતા આવશું 1-2 દિને આયલા આવશું હા તો થઈ જાય બધું એકાઈ કન બધું હા અરે હે ને મમ્મી પપ્પા માટે એક જબરદસ્ત ગેમ વિચારી છે મમ્મી પપ્પાને કીધું નથી હું ગેમ હે ને એ ડાયરેક્ટ સરપ્રાઈઝ જ આપવાનું ડાયરેક્ટ બેહારી જ દેવાને રમવા હારું હે ખુશી હા ડાયરેક્ટ બિહારવા અને મસ્ત ઇન્ટરેસ્ટિંગ ગેમ લાગે છે જોઈ હવે હા હા એમાં મમ્મી પપ્પા રમે એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય થોડું સ્પ્રે છાંટી લ્યો હવે જા જા એ નાયા નથી ને એટલે હવે કોને કેતી નહીં નાયો નથી એમ લે હાવ ખોટી આશીષનું નક્કી હે આશીષ નાયા ન હોય તો સ્પ્રે છાંટીને વયા જાય ઈ કોક વાર થાય એવું દરરોજ તો થાય રેર કેસમાં મહિને હું ઓલા વર્ષે એકાદ વાર તમે બધાએ કીધું ને કે ખુશી દીદી આશીષ જીવના અક્ષર તો હારા કહેવાય મારા ઘરવાળાના અક્ષર જોવો તો તમે શું કરો ઈ કે નકરા લીટા જ દેખાય કાઈ દેખાય નહીં કે આશીષ જીજીને તો હાથ ગળા હારા કહેવાય છોકરાના અક્ષર એવા જ હોય છોકરાનું હોય પણ એ એમાં બધું શું ભાઈ બધાએ કીધું કે અક્ષર તો ગોગડા હોય એમાં શું થાય મને કાંઈ વાંધો નથી મને વાંધો હું અક્ષર હે મારે ક્યાં અક્ષર હે કાંઈ લેવા તો જસ્ટ વાત કરતા હતા પણ શું ખબર મારા હું તમને એક દિવસ ને મારા અક્ષર બતાવીશ મારા અક્ષર કમ્પેરિઝન કરો ને એટલે મને ને એને ગોગડા લાગે એટલે મેં ખાલી એમ કીધું સમજા તો હું તો કહું જ છું કે મારા અક્ષર ગોગડા છે મારા અક્ષર કોઈને ન વંચાય મને સિરિયસલી મને નહોતા વચાતા મને નહોતા વચાતા એટલે મેં એને કીધું કે ગોગડા જ અક્ષર કર્યા તમે પછી મેં તને મસ્ત મજાનું ટાઈપિંગ કરી દીધું સ્ક્રિપ્ટ ટાઈપિંગમાં તો વચાય જ નહીં કોમ્પ્યુટર આપણું ટાઈપિંગ કેવું ઈ કે ફટાફટ ટાઈપિંગ તો સારું છે ઇંગ્લિશ ગુજરાતી બધું તો મારું કે ટાઈપિંગ કેવું છે હવે ઈ કયો હાલો તારું ટાઈપિંગ હવે સારું થઈ ગયું મસ્ત ટાઈપિંગ છે આખી સ્ક્રિપ્ટ ફટાફટ ડિગ કે હાલો ગેમ ચાલુ કરી હા જો ગેમ સેટઅપ કરી નાખ્યું હે ગેમમાં એવું છે આ બાજુ ગ્લાસ મૂક્યા ને ઓલી બાજુ ગ્લાસ મૂક્યા પેલા હે ને બધાય ગ્લાસ ભેગા કરવાના મમ્મી ઓકે પપ્પા સમજી ગયા એક ઉપર એવી રીતે બધાય ગ્લાસ ભેગા કરી નાખવાના અને પછી એ બધાય ગ્લાસ ભેગા થઈ જાય ને પછી એ બધાય ગ્લાસનો મહેલ બનાવવાનો હોય ઓકે જોઈ હવે હાલો કોનો મગજ હાલે હે વધારે હા. ફટાફટ મહેલ બનાવી નાખે ઉપર ને કોઈ ઝડપ હાલે હે અમે કહી દીધું હે કે નીચે કેટલા ગ્લાસ આવશે એક લાઈન નું કીધું બાકીનું બધું તમારે કરવાનું ઓકે હાલો રેડી હાલો ચાલુ કરો મમ્મી હાથ પકડી લ્યો હાલો બસ આ પેલો ગ્લાસ પકડી લ્યો કાંઈ વાંધો નહીં હાલો 3 2 1 ગો મમ્મી ઝડપ રાખો પપ્પા ફટાફટ પપ્પા ફટાફટ કરવા માંડ્યા આ એમ મંડો મૂકો જલ્દી હાલો મમ્મી જલ્દી મહેલ બનાવો મંડો મમ્મી આગળ આવ્યો જલ્દી અરે વાહ ફટાફટ
પપ્પા જો પપ્પા ગોખડાઈ ગયા. એટલે તો મમ્મી તમે જીતે હતો એમ હો. છૂટા કીડા તું દીજા દે અપાવા ગોડે. હમણાં મમ્મી એટલે છેલ્લે લોંદો માર દઈશ. નજીક કર. મમ્મી છેલ્લે ધીમે મૂકજે. ઓલો છેલ્લો ગ્લાસ બરોબર નથી રહ્યો. પપ્પા શું કરે પપ્પા? પપ્પા મને નજીક નથી થોડો. પપ્પા તમારો મહેલ નજીક નથી. બ્લોકમાં જગ્યા ઓછી છે. લ્યો મમ્મી નો મહેલ તૂટી ગયો. પપ્પા જલ્દી હાલો મમ્મી તમે લ્યો હાલ જલ્દી ઓય આજી ઓલા ક્યાં કાઢો? બધાય લો કટા. પપ્પા જીતી ગયા. મમ્મીએ તો બોલાવાય રહ્યો છેલ્લે. લ્યો પપ્પા હે ને ધીમે હે ને ઓલું જીતી ગયા જો. પપ્પા હે ને ઓલો કાચબો હે ને મમ્મી સૈસલું હે. સહીસલું હે એ જીતી ગયા પપ્પા. એમ નહીં કોંગ્રેચ્યુલેશન મારા મહેન અડધો તૂટ્યો તો બીજો હું કરવા પાડ્યો. બીજો શું કરવા પાડ્યો? એવી ઝટઝટ કરી લઉં બટા એટલે. અડધો પાડ્યો તો આખો પાડી નાખ્યો કે નવેસરથી બનાવ. બેનને તો હરખો બનાવવો પડે ને નવેસર. ત્યાં પપ્પા હે પપ્પાએ હરવે કરી નાખ્યો જોઈ મેલ. પપ્પા કેટલા પાછળ હતા ખબર તમને? મને ખબર. બહુ પાછળ હતા પપ્પા. વચ્ચે તો ગોટા ચડી ગયા હતા કે તમે બનાવી નાખ્યો હોત. હા, પણ મારે જરાક ગમ થઈ ગઈ. ગપ થઈ ગઈ. આશીષે પહેલા જ કીધું કે મમ્મી અત્યારે પડી જાય પાણી જાય. મેં પેલા જ કીધું કે મમ્મી તું મેં લઈને તારો પડવાનો હે. પડી જાય આપણને ઉતાવળ હોય ને બટા. મને સૌથી વધારે વસ્તુ એને ગમી હોય તો ઈ જ કે થોડાક પપ્પા ગ્લાસ પડી ગયા હતા ને તો ઈ કે બધાય પાડ નાખ પાછા પાડી ગયા. હારી ગેમ હતી ને. હા, તો નેક્સ્ટ ટાઈમ એને આનથી ઇન્ટરેસ્ટિંગ એક ગેમ હે ઈ પણ નેક્સ્ટ ટાઈમ હવે કોક વાર રમશું. ઓકે હારું. આપણે બધાય રમશું. એક કામ કરી એ ખુશી. પણ બીજી વાર એટલે મહેલ પાડતા ને જાણી જોઈ. હા મહેલ પાડી નવો બનાવશું. એમ લ્યો. નહીં. પણ મમ્મીએ પપ્પાને જીતાડવા હારું મેલ નથી પાડ્યો ને. એવું ન હોય, અમાર બેન એવું ન હોય. અમાર બેન એવું ન હોય. એવું તો અમારે નથી હોતું. અમારે બાધાબાધી થઈ જાય. હું જીતું અકીશ ના હું જીતું ઈ કે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.